दोस्तों एक धंधो करवा वाली छोकरी आ गाड़ी वाला आदमी ने कहे છે કે ચલોગે સાહેબ તો આદમી આ છોકરીને જોઈને કહે છે કે તું કેટલા પૈસા લેશ તો છોકરી કહે છે કે સાહેબ તમે જેટલા આપશો એટલા હું લઈ લઈશ તો આદમી કહે છે કે હું 2000 રૂપિયા આપી શકું છું તો છોકરી કહે છે કે હા સાહેબ ચાલશે પણ આપણે જવું કઈ પડશે તો આદમી કહે છે કે જોડે જ મારો ફ્લેટ છે આપણે ત્યાં જવાનું છે ચાલ ગાડીમાં બેસી જા પછી આ છોકરી આવીને ગાડીમાં બેસી જાય છે તો આદમી છોકરીને લઈને એના ઘરે જતો રહેશે અને એના ઘરે જઈને છોકરીને સોફા પર બેસાડે છે પછી એ કહે છે કે તે હજુ સુધી તારી ચુન્ની નથી હટાવી છોકરી કહે છે કે હા સાહેબ હું હટાવવાની હતી અને છોકરી એની ચુન્ની હટાવવા લાગે છે પણ આદમી એને રોકી લે છે કે અત્યારે તું બેસી જા થોડીક વાર પછી હટાવી દેજે તો આ છોકરી બેસી જાય છે ત્યારે આદમી કહે છે કે તમારા ધંધામાં તો છોકરીઓ ટૂંકા કપડા પહેરીને આવે છે એમની આદા બતાવે છે કેમ કે અમીર લોકોને ફસાવી શકે તો તું કેવી છોકરી છે કે સૂટ પહેરીને પૂરા કપડામાં આવી છે છોકરી કહે છે કે સાહેબ મને સૂટ પહેરવો વધારે પસંદ છે પછી આ આદમી ગિલાસમાં શરાબ કાઢીને આ છોકરીને પીવા માટે આપવા લાગે છે તો આ છોકરી શરાબનો ગિલાસ હાથમાં પકડતા બહુ ડરી રહ્યો હશે તો આદમી કહે છે કે તારા હાથ આટલા કેમ કપાવી રહ્યા છે તને તો આની આદત હશે ને ત્યારે આ છોકરી કહે છે કે સાહેબ અસલમાં આજે આ મારો પહેલો દિવસ છે આ કામ મારું નથી તો આ સાંભળતા આદમી ઉભો થઈ જાય છે અને બોલે છે કે હું આ વાત તારા મોઢે સાંભળવા માંગતો હતો કે આ કામ તારું નથી તને ઉપરવાળાની જરા પણ બીક નથી લાગતી કે તું પૈસા માટે પોતાનું શરીર વેચવા માટે આ બજારમાં નીકળી છે આ છોકરી રોવા લાગે છે કે શું કરું સાહેબ ઉપરવાળાએ મરવાનું હરામ કરી રાખ્યું છે અને નીચેવાળાએ જીવવાનું તો આદમી કહે છે કે મતલબ તું શું કહેવા માંગે છે તો છોકરી કહે છે કે સાહેબ એ બધું અત્યારે હું તમને બતાવવા નથી માંગતી તમે તમારું કામ કરો અને મને પૈસા આપી દો પણ આદમી નથી માનતો કે પહેલા હું તારા વિશે જાણવા માંગુ છું પછી હું મારું કામ કરીશ અને તને પૈસા પણ આપીશ પણ હવે તો આગળ આ છોકરીએ જે સચ્ચાઈ બતાવી એ જરૂર સાંભળીને જજો પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો પછી આ છોકરી કહે છે કે સાહેબ મારો પતિ આ દુનિયામાં નથી રહ્યો અને મારા 3 છોકરાઓ છે હવે આ મોંઘવારીના સમયમાં ખાવાનો ખર્ચ લાઇટનો ખર્ચ અને છોકરાઓને ભણાવવાનો ખર્ચ આટલા બધા પૈસા હું કઈથી લાવું જો હું 12 પૈસા કમાવા જાઉં તો લોકો મને ખોટી નજરથી જોવે છે સાહેબ હું હવે શું કરું મારી મજબૂરી મને ખેંચી લાવી છે આ કામ મારું નથી તો આદમી કહે છે કે બેન તું શાંત થઈ જા મેં તને ત્યાં જોઈ હતી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તું એવી છોકરી નથી અને સાચું બોલું તો હું તને અહીં એકલા માટે લઈને આવ્યો હતો કે હું તારી હકીકત જાણી શકું બાકી હું તારી સાથે કંઈ પણ ગલત કરવા નથી માંગતો અને આજથી તું મારી બેન છે આજથી તને કોઈ પણ વાતની કમી નહીં પડે બસ આ આદમી એને પૈસા આપીને એની મદદ કરે છે।